12 જૂને અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી લંડન જતી એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે ટેક ઓફ પછી બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી। આ દુર્ઘટનાનો સીધો પડઘો હવે સુરત એરપોર્ટ પર પણ દેખાઈ રહ્યો છે। જૂન મહિનામાં યાત્રીઓની અવરજવર માટે 12.63% ઘટી છે, જે 5 મહિનામાં સૌથી મોટો ઘટાડો છે। મે મહિને જ્યાં સુરત એરપોર્ટ પર 1,63,925 મુસાફરો નોંધાયા હતા, ત્યાં જૂનમાં આ આંકડો 1,43,212 સુધી સરકી ગયો છે। એટલે કે માત્ર એક મહિનામાં 20,000થી વધુ મુસાફરોનો ઘટાડો થયો। ડોમેસ્ટિક યાત્રીઓ 17,000થી વધુ ઓછા થયા છે, જ્યારે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ પણ 3,230 જેટલા ઘટ્યા છે। ટ્રાવેલ એજન્ટોનું માનવું છે કે દુર્ઘટનાની માનસિક અસર અને એર ઇન્ડિયા અંગેનો ડર ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરતા લોકોમાં જોવા મળી રહ્યો છે। ઉપરાંત ટુરિઝમ સિઝન પૂરી થવી અને ચોમાસાનું આગમન પણ યાત્રા વૃદ્ધિને અટકાવે છે, જ્યારે ફ્લાઇટની સંખ્યામાં પણ ઘટાડો થયો છે। મે મહિનામાં 1,514 ફ્લાઇટ્સ હતી, જે જૂનમાં ઘટીને 1,428 થઈ ગઈ છે, જ્યારે કાર્ગો ટ્રાફિક પણ ઘટીને 514 કિલોગ્રામ થઈ ગયો છે। જ્યાં અકસ્માત થયો ત્યાં નહીં, પરંતુ સુરત એરપોર્ટ ખાતે આની જે અસર જોવા મળી રહી છે અને સુરત એરપોર્ટ પર અવરજવર 12%થી વધુ ઘટી ગઈ છે। દુર્ઘટનાનો ડર હવે યાત્રા ઉપર જોવા મળી રહ્યો છે, જ્યારે જૂનમાં 5 માસમાં સૌથી ઓછા યાત્રી નોંધાયા છે। ત્યારે આપણી સાથે એરપોર્ટ કમિટીના એડવાઇઝર મનોજ સિંગાપુરી જોડાઈ ગયા છે। જી મનોજભાઈ, વિમાન દુર્ઘટનાની અસર હવે હવાઈ મુસાફરી પર શું કહેશો? નમસ્કાર મિત્રો, પહેલા તો અમદાવાદની જે દુર્ઘટના થઈ એના માટે હું શોકની લાગણી અનુભવું છું। આવી દુર્ઘટનાઓ રેર થતી હોય છે, પણ જે થયું છે એને આપણે નકારી ન શકીએ। જી મનોજભાઈ, જે આ દુર્ઘટના સર્જાઈ તેની અસર હવે સુરત એરપોર્ટ પર જોવા મળી, શું કહેશો? સુરત એરપોર્ટમાં જનરલી આમ જોવામાં આવ્યું છે કે જૂન જુલાઈમાં થોડું ટ્રાફિક ઓછું હોય છે, કારણ કે 10મી જૂનથી સ્કૂલો રીઓપન થાય છે અને ઓવરઓલ ટ્રાફિક જૂન જુલાઈમાં ઓછો તો રહે જ છે। પણ આ વખતે અમદાવાદની દુર્ઘટનાને લઈને ઘણા લોકોએ ફ્લાય કરવાનું ટાળ્યું હોઈ શકે, એવું બની શકે। મનોજભાઈ, આ જે દુર્ઘટના સર્જાઈ છે તેનાથી ટ્રાવેલ એજન્ટોને કેટલું નુકસાન? ટ્રાવેલ એજન્ટનું તો કેવું છે કે એ લોકોએ એડવાન્સમાં બુકિંગ કરેલું હોય એટલે એ લોકો તો એરલાઇન પાસેથી રિફંડ કરાવીને પેસેન્જરને પાછું આપી દે, પણ સૌથી મોટું નુકસાન તો પેસેન્જરને જ થતું હોય છે। જી, લોકોને કેમ હવે હવાઈ મુસાફરી પર વિશ્વાસ નથી રહ્યો? પહેલી તો એક વસ્તુ સ્પષ્ટ કરી દઉં કે એર ઇન્ડિયા સુરત નથી આવતું। જી, સુરત આવે છે એર ઇન્ડિયા એક્સપ્રેસ, જે એ લોકોની ડોમેસ્ટિક ફ્લાઇટો અને દુબઈની ફ્લાઇટો બી ચલાવે છે। પણ એ લોકો જે ડ્રીમ લાઇનર નું ક્રેશ થયું એ ડ્રીમ લાઇનર એર ઇન્ડિયા એક્સપ્રેસમાં ચાલતું નથી। એ લોકો ફક્ત નેરો બોડી એરક્રાફ્ટ ચલાવે છે। છતાં પણ શું છે કે આજે લોકોના માનસિક જે ન્યૂઝ મળે છે એ લોકોને સોશિયલ મીડિયા પરથી, ટીવી પરથી, કે ભાઈ એર ઇન્ડિયાના ઘણા બધા પ્લેનો એક પછી એક બેક ટુ બેક પ્રોબ્લેમ્સમાં આવ્યા। એક જે સૌથી મોટી દુર્ઘટના થઈ એ સિવાય પાછળથી બી ઘણી બધી નાના પ્રોબ્લેમ્સ નીકળ્યા અને ફ્લાઇટો કેન્સલ થઈ, ડાયવર્ટ થઈ, એટલે લોકોના મનમાં કશે ને કશે એક ડર થોડો રહ્યો છે કે ફ્લાય કરવું પહેલા જેટલું સેફ છે કે કેમ। મનોજભાઈ, જે મુસાફરો છે તેમની માનસિકતા બદલવા માટે જે એરલાઇન્સો છે તે શું કરી રહી છે? એના માટે તો મારા મંતવ્યમાં એવું છે કે એરલાઇનોએ પોતાના એરક્રાફ્ટને તાત્કાલિક ધોરણે ડીજીસીએના રૂલ પ્રમાણે પ્રોપરલી ચેક કરવા જોઈએ અને જે કંઈક ખામીઓ જણાઈ આવે એવા પ્લેનને ઉડાડવા ન જોઈએ અને એક ધીરે ધીરે રેકોર્ડ એવો બનાવવો જોઈએ કે કોઈ પણ જાતની તકલીફ વગર નોર્મલી જેમ પ્લેન પહેલા ઉડતા હતા તેમ ઉડી અને પેસેન્જરને જે તે ઠેકાણે જવું હોય ત્યાં પહોંચાડી દે। જી મનોજભાઈ, જોડાવા બદલ આપનો આભાર। થેન્ક યુ। ત્યારે જૂનમાં 5 માસમાં સૌથી ઓછા યાત્રીઓ સુરત એરપોર્ટ ખાતે નોંધાયા હતા, જ્યારે દુર્ઘટના સર્જાય તેનો ડર હવે હવાઈ મુસાફરી પર જોવા મળી રહ્યો છે અને માત્ર એક મહિનામાં જ 20,713 મુસાફર ઘટી ગયા છે।